સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે રાજકીય ગરમાવો વચ્ચે ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે। તો 8 થી 10 દિવસ હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે ગરમ અને સૂકા પવનો પણ ફૂંકાશે। કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે। તો સાથે જ એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ગરમીનો પારો આસમાને પહોંચ્યો। મતદાનના દિવસે ગરમી 44 ડિગ્રી પહોંચી શકે તેવી શક્યતાઓ કરવામાં આવી છે। આજથી ગરમીનો પારો ઉચકાશે। 8 થી 10 દિવસ હીટવેવની શક્યતાઓ કરવામાં આવી। ગરમ અને સૂકા પવનો પણ ફૂંકાશે। તો કાળઝાળ ગરમી પડશે। હવામાન વિભાગે આગાહી કરી હતી। સાથે જ આગામી 8 થી 10 દિવસ હીટવેવની આગાહી। તો બીજી તરફ કહી શકાય કે અનેક જિલ્લાઓમાં હીટવેવની શક્યતાઓ પણ કરવામાં આવી છે। તો ગરમ અને સૂકા પવનો પણ ફૂંકાશે અને સાથે જ એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર પણ જોવા મળશે। મતદાનના દિવસે ગરમી 44 ડિગ્રી પહોંચી શકે છે। તો કાળઝાળ ગરમી પડવાની છે। આગામી દિવસોમાં 8 થી 10 દિવસ હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો કહી શકાય કે હવે આકરી ગરમી માટે તૈયાર રહેવું પડશે। મતદાનના દિવસે ગરમી 44 ડિગ્રી પહોંચી શકે છે। આજથી ગરમીનો પારો ઉચકાશે। 8 થી 10 દિવસ હીટવેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી। હવામાન વિભાગે કાળઝાળ ગરમીની આગાહી વ્યક્ત કરી છે। તો ગરમ અને સૂકા પવનો પણ ફૂંકાશે। એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર પણ થશે। મતદાનના દિવસે ગરમી 44 ડિગ્રી પહોંચી શકે તેવી શક્યતાઓ કરવામાં આવી છે। તો રાજકીય ગરમાવા વચ્ચે ગરમીનો પારો આસમાને પહોંચ્યો। તો આજથી ગરમીનો પારો ઉચકાવાનો છે। 8 થી 10 દિવસ હીટવેવની શક્યતા। તો કાળઝાળ ગરમી પડશે। ગરમ અને સૂકા પવનો પણ ફૂંકાશે। એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર પણ જોવા મળશે।